આજે અમારી શાળામાં આ નવી બેન્ચીસો લઈ આવ્યા છે, એટલે કે બધી બેન્ચીસો રિપેરિંગ કરાવીને ચલાવતા હતા અત્યાર સુધી, પણ હવે રિપેરિંગ કરાય એવી બી પરિસ્થિતિ નથી. એટલે આ નવી 5 બેન્ચીસો લઈ આવ્યા છે અમે અમારી શાળા માટે, કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી બેસવા માટે. તો બેસવા માટે તો પ્રાથમિક જરૂરિયાત હોવી જ જોઈએ, તો એના માટે નવી 5 બેન્ચીસની ખરીદી આજે કરી લીધી છે. અને આ જુઓ, આપણે આવી ગયા છે ન્યૂ જીગર સ્ટીલ ફર્નિચર, તો ત્યાં જ આવી ગયા છે. આ ડભોઈ રોડ પર આવેલું છે, ત્યાંથી અમે આ બેન્ચીસો બધી છે તે ખરીદી કરી છે. ખૂબ જ સરસ અહીં સ્ટેશનરી અને આ સ્કૂલને લગતી બેન્ચીસ ને પાટલી ને ટેબલ ને વ્હીલચેર ને બધું જ મળે છે. અને ઘરને લગતો સામાન તો મોટાભાગે બધો જ હોય છે, સોફાથી માંડીને બેડ, ડબલ બેડથી માંડીને આ પછી ચેર દેખાય છે તમને પાછળ. એટલે ઘરની દરેકે દરેક વસ્તુઓ અહીં ખૂબ જ સરસ અને વ્યાજબી ભાવમાં મળે છે. લોકેશનની વાત કરીએ તો આ ડભોઈ રોડ છે, બોડેલીથી ડભોઈ રોડની વચ્ચે એક્ઝેક્ટ જમણી બાજુ જ આ દુકાન આવેલી છે. ખૂબ મોટો શોરૂમ છે એમનો, અને ગોડાઉન બી ખૂબ મોટું છે એમનું. તો આ પ્લાસ્ટિકની ખુરશીઓથી માંડીને બધું જ રહે. 2 થી 3 માળનો શોરૂમ છે આમનો, અને ગોડાઉન બી ખૂબ મોટું છે. તો ઘરને લગતી કોઈ પણ વસ્તુ કે લેવું હોય તો તમારે અહીંયા આવી જવું, અહીં તમને દરેકે દરેક વસ્તુ મળી જશે. અમારી શાળામાં લઈ આવ્યા છે, 5 નંગ લાવ્યા છે હમણાં. પછી જ્યારે જરૂર પડશે તે પ્રમાણે બીજી મંગાવશું, પણ હમણાં હાલમાં આટલી બેન્ચીસ છે તો વિદ્યાર્થીઓને બેસવાની ખૂબ જ તકલીફ પડતી હતી, એટલે એના માટે અમે થોડું આ લઈ આવ્યા છે. એટલે હવે અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ રાહત રહે એવું છે. તો તમે પણ અમારી શાળામાં કોઈક હજુ બાળક રહી ગયું હોય પ્રવેશથી, તો અમારી સ્કૂલમાં મોકલો, તો અમે પ્રવેશ આપી દઈશું. અમારી સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો ચાલે છે. તો તમે એકવાર આવો અને અમારી શાળાની મુલાકાત લેજો, તો તમને ખ્યાલ આવશે કે અમારી શાળા કેવી ચાલે છે. ખૂબ સરસ પરિણામ આવે છે દરેકે દરેક વિષયમાં, અને હંમેશા 90% ઉપર જ રિઝલ્ટ રહે છે. આ વખતે 92% જેવું રિઝલ્ટ આવ્યું છે અમારી શાળાનું. જુઓ, આજે આપણી સ્કૂલમાં નવી બેન્ચીસો મંગાવી દીધી છે, કારણ કે જે જૂની છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે, એકદમ ખકડકત છે. છેલ્લા કેટલા વર્ષોથી અમે જાતે જ રિપેરિંગ કરીને ચલાવી છે, અને હવે વધારે રિપેરિંગ થાય એવું પરિસ્થિતિ જ નથી, એકદમ ખરાબ કન્ડિશનમાંથી. એટલે આ બેન્ચીસો અમે લઈ આવ્યા છે શાળા માટે. તો આ જુઓ બેન્ચીસો, અને ખૂબ સરસ ક્વોલિટીની છે. આ બોડેલીથી લાવ્યા છે આપણે. આ ખૂબ સારી છે. આ જુઓ, સરસ પ્લાયવુડની છે. 3 છોકરા આરામથી એક બેન્ચીસ પર બેસી જાય છે, એટલે 15 છોકરાઓની થઈ ગઈ છે વ્યવસ્થા. એટલે આવી બેન્ચીસો લઈ આવ્યા છે. અને આ પ્રમાણે આ બીજું બધું હવે ધીરે ધીરે શાળાની પ્રગતિ માટે કામ કરતા રહીએ છીએ. ખાસ બીજું અમારે આજે બહારનું આ છે તો એને થોડુંક રિપેરિંગ કરાવવાનું છે. આ બધું ઉખેડી ગયેલું છે, એ પણ હવે થોડા ટાઈમમાં કરાવી દેવાનો વિચાર છે. એટલે એ પણ અમે જાતે હવે કરાવી જ દઈશું એવું છે. એટલે આ થોડુંક રિપેરિંગ કરાવવાનું છે તે અમે કરાવી દઈએ, પછી આગળ તમને જણાવીશું કે બીજું કયું કામ બાકી છે અમારું તે. તો તમે ખાસ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો, અને થોડી ઘણી સ્કૂલ માટે મદદ થઈ શકતી હોય તો સ્કૂલ માટે મદદ કરવા વિનંતી.